પ્રથમ તો અતિથિને શક્તિ માતૃપિતૃપૂજનં ચ કરીશીએ. તાંડામાં જળ પધરાઈ દો. ઋતુકાલ પુષ્પમ કર્યાત. હરિ ઓમ. હાથમાં ફૂલ અને ચોખા રાખી દેજો. બે હાથ જોડી રાખજો. માતા પિતાને પગે લાગી ધ્યાન ધરી દેજો. બે હાથ જોડી જાઓ. વાગરતા વ્યસમ પ્રોક્તો વાગરતા પતિપતયે જગતઃ વંદય પાર્વતી પરમેશ્વર. કમલે ભ્યોન મંત્ર નમસ્કારાન નમસ્કરોમિ. ફૂલ ચોખા પધરાઈ દો. ત્યાં બે હાથ ગાડી પગે લાગી દેજો. ધ્યાનમ આવાહનમ આસનમ સુખાસનમ પ્રતિષ્ઠા સ્વાગતમ આવિયામિ સ્થાપયામિ પૂજયામિ. જળનો શંખ ભરી બાપુને કઈ બેને 4 વખત ટીપુ ટીપુ પાણી પધરાવી દીજો. ઓરે ઓમ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ જગા ત્વમેવ વિદ્યા ત્વમેવ સર્વમ દેવ દેવા. ભૂર્ભુવસ્વ માતૃ પિતૃ ચરણ કમલે ભ્યો નમઃ. પાદ્યો પાદ્યમસ્તે અર્ઘ્ય મુખ્ય આચમન તીર્થોદક સ્નાનંતે શુદ્ધોદક સ્નાનંતે શુદ્ધાચમન ગલામ સમર્પયામિ. દૂધની ચમચી ભરી બેને 5 વખત ટીપુ ટીપુ દહીં દૂધ ઘી મધ ને ખાંડ પંચામૃત અંગૂઠા ઉપર પધરાવી દેજો. પંચનદ્યઃ સરસ્વતીમપી અંતે સસ્રોતસઃ સરસ્વતી તુ પંચધાસો દેશે ભવત્સરેતા. ભૂર્ભુવસ્વ પંચમ સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનાંતે શુદ્ધાચમન ગલામ સમર્પયામિ. જળ ભરીને ટીપુ ગોદાવરી નર્મદા કાવેરી સરયૂ મહેન્દ્રતનયા ચર્મણવતી વેદિકા ક્ષિપ્રા વેત્રવતી મહાસુરનદી રાતાવ્યા ગંડકી પૂર્ણમ પૂર્ણદય પૂર્યાક્ષજા મંગલમ. નેપકિન થી લોહી નાખો. બોલીને ચાંદલો કરી દો. ત્યાં અંગૂઠા ઉપર પેલા ચંદન થી ચાંદલો કરી દો. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાશાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ શર્વાંગે હરિચંદનમ ચરણિગમ કંડે ચ મુક્તાવલી ગોપત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ જોડામણી. કાલ પુષ્પમ દઈને ફૂલ પધરાઈ દેજો. માલ્યાદિની સુગંધિની માલત્યાદિની વે પ્રભુ મયા નીતાનિ પુષ્પાણિ ઉદાર્થમ પ્રતિગૃહ્યતા. પીલં ચ ગુલાલં ચ જુવા ચંદનમેવ ચ નાનાવિધ પ્રકારેણ પૂજ્યતા પરમેશ્વર. ભાગ્યદ્રવ્યમ સમર્પયામિ. ડાબા હાથમાં અગરબત્તી રાખી જમણા હાથે ધૂપ આપી દેજો. વનસ્પતિ રસોદભૂતો ગંધાઢ્યો ગંધ ઉત્તમ સર્વદેવાનાં ધૂપયં પ્રતિગૃહ્યતા. ધૂપમ આગ્રાપયામિ. દીપકમ જળનો શંખ ભરી રાખજો. દીવસ્થાપનમાં ચાલુ છે. દીપમ દર્શયામિ. નૈવેદ્યમ ગોવાસર્તે ફૂલમ સૂર્ણમે દક્ષિણાર્પણમ સમર્પયામિ. ટીપુ જળ પધરાઈ ગયો ત્યાં તાંડામાં. બે પગ બહાર લઈ લ્યો તાંડામાંથી. હાથમાં ફૂલ અને ચોખા રાખી દેજો. ત્યાં ચોખા છે લઈ લીધો. ભૂલજો બધું અને મા બાપ ને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ હવિસરશો નહીં. તગ મીઠા મધુન મીઠા મેં હુલાર લોલ. એથી મીઠી છે મોરી માત જો જનની જોડ સકે નહીં જડે રે લો. હા જનની જોડ સકી નહીં જડે રે લોલ વરસે ઘડી કવ્યો વાદળી રે લોલ. માડીનો પ્રેમ બારે માસ રે જનની જોડ સકી નહીં જડે રે લોલ. હે વાલા જનની જોડ સખી નહીં
જડે રે લોલ માતૃપિતૃભ્યો નમઃ નમસ્કારાન સમર્પયામિ આરાર્તિકમ કુર્યાત જ્વાલામય ગંધાક્ષ સમર્પયામિ કર્પૂરે આરાર્તિકમ ધીમે ધીમે આરતી ઉતારી જાયજો કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે આરાર્તિકમ સમર્પયામિ મૂકી દો આરતી જળનો સંઘ ભરી આરતીની ફરતી પ્રદક્ષિણા કરી જાઓ યાની કાની જન્માની કુતાની નશ્યંતુ પ્રદક્ષિણાયામ પદે પદે આરતી હાથમાં લઈ પિતૃ દેવોને માતા પિતાને આરતી આપજો દેવાભિવંદનમ તમે પોતે આરતી લઈ લ્યો સ્વાત્મ કલ્યાણે સ્વાત્માભિવંદનમ મંત્ર પુષ્પા મૂકી દો સાઈડ હરિ ઓમ મહામંત્ર પુષ્પાંજલિમાં હાથમાં ફૂલ અને ચોખા રાખી દેજો બે હાથને ચોખા છે એનાથી લઈ લેજો બે હાથ જોડી મંત્ર પુષ્પાંજલિ ક્ષમા પ્રાર્થના કરીએ ઓમ જગનેન જગનમય જંત દેવાતાનિ ધર્માન પ્રથમાન્યાસન્ના દેહનાગમ મહિમાનઃ સાધ્યાઃ શાંતિ દેવાનાના વિધિ પુષ્પાણિ યથા કાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતં ફલં મંત્ર પુષ્પાંજલિં સમર્પયામિ ભૂલ ચોખા બદલાઈ દો એના પગ ઉપર તાંડામાં બે હાથ જોડી અને માતા અને પિતા પ્રત્યક્ષ બિરાજમાન છે એમના ચરણોમાં આપણે પ્રણામ કરીએ. યાદ રાખો કે જીવનમાં માતા અને પિતાની છત્રછાયા જેણે ગુમાવી છે એ માતા અને પિતાનો મોલ સમજી શકે. લાખો કમાતા હો ભલે પણ મા બાપ જેના ના ઠર્યા એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં. પુનિત મહારાજ એમ કહે છે કે આજ માણસ આ શરીરથી ગમે તેટલું કરી લે, કદાચ પોતાના શરીરના ચામડા ઉતારીને શરીરમાં રહેલું લોહી એને એક તાસમાં ભેગું કરીને કદાચ એમાં માતા પિતાનું તર્પણ કરે તો પણ આ દુનિયામાં માતા પિતાના ઋણમાંથી કોઈ સંતાન એ છૂટી શકતું નથી. પણ આજે આપણાથી થઈ શકે તેટલું આજ આ જીવતા મા બાપની આપણે પૂજા કરી. યાદ રાખજો, જે ઘરમાં મા બાપ દુખી થાય છે એ ઘર કદાચ પૈસે ટકે સુખી હશે પણ એ મા બાપની કૃપા જે ઘરમાં નહીં હોય ને તો એ યાદ રાખજો સંતાનોનો પાછળ એવો જ વારો આવશે. જેટલા મા બાપ દુખી થાય એટલા સંતાન દુખી થાય. જે ઘરમાં મા બાપ સુખી હોય એ ઘરના સંતાનો હંમેશા માટે સુખી હોય. યાદ રાખજો, આ પૂજ્ય મહારાજ આપણી વચ્ચે પધાર્યા છે ને તો આપણે એટલું યાદ રાખવું કે જેના કુખેથી આવો મહાપુરુષ જન્મ લે એ માતાની કુખને ધન્ય છે, એ પિતાના એનું જે શક્તિ છે એને ધન્ય છે કે આ શરીરથી આવા મહાપુરુષને જ્યારે એ જન્મ આપે છે. યાદ રાખજો કે આપણા કુળની અંદર એક વખત જો કોઈ મહાપુરુષ જન્મ લે ને તો આપણી 72 પેઢીને તારી દે છે. યાદ રાખજો. અને એમાં પણ એને જે સિદ્ધનું શરણ ગ્રહણ કર્યું છે એવા પરમ પૂજ્ય આનંદમય માતો એવા માતા પિતાને ધન્ય છે. અને આજ પોતે પોતાના હાથે આ બધું કરે છે ને તો યાદ રાખો કે માણસ છે ને એ મૃત્યુ પોતાનું થાય ને ત્યારે એક પ્રસંગમાં હાજર નથી હોતો. ભાગ્યશાળી છે આ દાદા ને બા કે પોતાના આ મૃત્યુની ક્રિયાઓમાં પણ પોતે હાજર છે. તો આપણે બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ આ બે જીવ એનું તમે કલ્યાણ કરવા વાળા બનજો. બે હાથ જોડી બધા પ્રેમથી હૃદયના ભાવથી પ્રાર્થના ભગવાનના ચરણમાં કરો. આપણને આવડે એવી પ્રાર્થના કરવાની. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ નમસ્કારાન સમર્પયામિ. સુવર્ણમય દક્ષિણાર્પણમ દક્ષિણાર્પણ કરનાર હિરણ્ય ગર્ભ ગર્ભસ્તા
सकल भोजन वाजिदां सदा जनक गृह्यता हेम दक्षिणा नारायण गृह्यता हेम दक्षिणा सर्वदेव गृह्यता हेम दक्षिणा सुवर्ण दक्षिणा भारतीय दक्षिणा સમર્પયામિ બાપુ જળનો સંગ ભરી લેજો અને આ પૂજ્યા માતૃપિતૃ ચરણ કમલે ભ્યો નમયતા શક્તિ પૂજન પ્રિયતા નમઃ નમઃ બ્રહ્માર્પણમસ્તુ ભદ્ર વિદ્યો બે હાથ ઊંચા કરીને નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર મોમાય માત કી જય આનંદમયી માત की जय देजो विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः वखत बोलिए ओम श्री कृष्णाय नमः 5 वखत बोलिए ओम नमो भगवते वासुदेवाय नमः हरि ओम विष्णु विष्णु श्रीमद् भगवतो महापुरुषस्य विष्णुराज्ञा वर्धमानस्य ब्रह्मणे द्वितीय परार्धे श्वेत वाराकल्पे वै वसुतनंदरष्टम नाम ले लीजिए मातृपितृ यथाशक्ति पूजन निमित्त यथाशक्ति शय्यादान वस्त्रदान पात्रदान भूमिदान गौदान सर्वदान भावे भारतीय दक्षिणादान करे अहंकारी से तेन कन में मनः शिव संकल्पस्तु पिंड में पधराई तत्सत ब्रह्मार्पण श्री कृष्णार्पणमस्तु पिंड ने भी हाथ डड़ी पगे लगी जाओ केवल नमस्कार नमस्करो मे पानी आपो पानी रेडी तुम भेगा तुलसी पान ने पानी राखी दियो जो ने तुलसी छे हरि ओम હવે આપણે જે પુણ્યદાન બાપુ કરીએ છીએ માતા પિતાને હયાતીમાં એ નિમિત્તનો સંકલ્પ તમારે જે દાન કરવાનો હોય તમારા મનથી સંકલ્પ કરવાનો છે સંકલ્પ કરીએ એટલે આપણે બંધન કરતા થઈ છે બ્રાહ્મણો છૂટી જાય છે એક જ વખત બલિરાજા પાસે સંકલ્પ કરાયો હતો અતિ દાનાત બલિબદ્ધ બરાબર ને બલિરાજાને બંધનથી બદવાઈ નીકળશે તો શું સંકલ્પ આ માતા પિતાની હયાતીમાં હું પુણ્યદાન કરું છું ગાયને ગૌગ્રાસ નિરણ અથવા રોટલી મારી શક્તિ અનુસાર આ માતા પિતાની હયાતીમાં કૂતરાઓને શ્વાનભાગ પક્ષીઓને ચણ કીડિયારું ભોજન માછલી ને કાચબાને ભોજન સગા સંબંધી કુટુંબને આજના દિવસે મિષ્ટાન ભોજન બટુક કુમારિકાને ભોજન સુવાસીની ભોજન ત્યાર પછી અતિથિ દરિદ્ર સાધુ સંત કોઈ આવે તો એને પણ ભોજન યથાશક્તિ ધન અન્નનું દાન યથાશક્તિ પીપળે પાણી રેડીશું યથાશક્તિ અમે એકાદશીનો ઉપવાસ કરીશું 1 દિવસ કે 2 11 કે 3 યથાશક્તિ આ જીવાત્માના મૃત્યુ પછી સદગતિ મળે એટલે આપણે પ્રસન્ન ચિત્તે પરમાત્મા દર્શનમાં આપણું શાસ્ત્ર કહે છે મૃત્યુ પામ્યા પછી આપણે પરભવને જાણી શકતા નથી એટલે આપણે હયાતીનો જ આનંદ છે જે અત્યારે છે તે પછી પાછળ શું થાય છે એનો આપણને કંઈ ખ્યાલ નથી ગીતામાં ભગવાન કૃષ્ણે કીધું નૈનમ છિંદંતી દહકાનામ શસ્ત્રાણામ પાવકાનામ આત્મા અજર અમર અવિવ્યાપ્યક અનાવ્યાપક છે જેને પાણી પલાળી શકતો નથી પવન સુકાવી શકતો નથી અગ્નિ બાળી શકતો નથી અને શસ્ત્ર છેદન કરી શકતો નથી જેમ મનુષ્ય પોતાના મેલા કપડાને ત્યાગી દે અને ધોયેલા સ્નાન કર્યા પછી વસ્ત્ર ધારણ કરે છે એમ જીવાત્મા પોતાના કર્મ પ્રમાણે મૃત્યુ પામ્યા પછી 84 લાખ યોનિમાં અથવા તો મનુષ્ય યોનિમાં જન્મ પામે છે એટલે આ બધું આપણું કર્મ છે કર્મહીન નર પાવક નાહી ગોસ્વામી તુલસીદાસે પણ કીધું કર્મહીન નર પાવક નાહી કર્મથી આપણું કલ્યાણ થાય છે એટલે એટલું અમે પુણ્યદાન કરીશું છેલ્લું પુણ્યદાન તો કે જીવાત્માને માટે અને અમારા જીવના કલ્યાણ માટે યથાશક્તિ ગીતા રામાયણ ભાગવત શ્રીમદ સત્સંગ જીવનનો પાઠ અથવા મંત્ર શ્લોક અથવા ઓમ નમઃ શિવાય નમો ભગવતે વાસુદેવાય મૃત્યુંજય ત્ર્યંબકમ અથવા રામકૃષ્ણ અથવા સદગુરુએ આપેલા મહામંત્રનો અજંપા જાપ ધ્યાન ધરીશું આદેશ ઉપદેશ બ્રહ્મ જ્ઞાન જે મહામંત્ર છે એનું અમે ધ્યાન ધરીશું એનાથી આ પુણ્ય ફળ આ જીવાત્માને અને અમારા જીવનને કલ્યાણ માટે પ્રાપ્ત થાય કારણ કે કલિયુગની અંદર કદાચ આપણે દાન પુણ્ય ન કરી શકીએ યાત્રા ન કરી શકીએ યજ્ઞ ન કરી શકીએ વાર વર્તન ન કરી શકીએ તો ગોસ્વામી તુલસીદાસે કીધું છે કે કલિયુગ કેવલ નામય ધારા સુમિર સુમિર ઉતર નર ભવ પારા અને શ્રી રામ જય રામ જય જય રામ
શ્રી રામ જય રામ જય જય રામ. એટલે કલિયુગ કેવલ નામ આધાર. પૃથ્વીની અંદર રામ નામનો મહિમા બહુ મોટો કીધો છે, એટલે જીવાત્માની ગતિ માટે અમે હરિસ્મરણ કરીશું. યથાશક્તિ બ્રહ્મ ભોજન બ્રાહ્મણોને ભોજન, બ્રાહ્મણોને પુણ્યદાન દાન દક્ષિણા અર્પણ કરીશું. 3 વખત બોલી દો ઓમ વિષ્ણવે નમઃ, 3 વખત ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, 5 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય. આદ્ય દિન યથાશક્તિ શય્યાદાન, વસ્ત્રદાન, પાત્રદાન, ભૂમિદાન, ગૌદાન, રજતદાન, તામ્રપાત્ર, અનેક પ્રકારના વાસણ, અનેક પ્રકારના કપડા, અનેક પ્રકારના કાંસા પિત્તળ તાંબાના વાસણ, ભૂમિ કેતા જમીન, ગાયોનું દાન, યથાશક્તિ સુવર્ણ સોનું ચાંદીનું દાન, યથાશક્તિ સર્વદાન ભાવે ભારતીય દક્ષિણા દાન અંચ કરી છે. તેન પુનેના શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આમાં પિંડમાં પધરાવી દો. પિંડને 2 હાથ અડાડીને પગે લાગી દો. પગે લાગી દો. કેવલ નમસ્કાર નમસ્કારો. ચાલો હવે આપણે શું કરવાનું છે? બાપુને પાણી રેડી દો. હા, અને એક સૈયાદાનને હાથ અડાડી દો. બ્રાહ્મણોને અર્પણ કર્યું છે. હવે આપણે જેમ વાસળીના પૂછડે મૃત્યુ પામ્યા પછી પાણી રડતા હોય એમ 3 ખોબાએ પાણી રડવાનું છે ડાબડાને, અને પછી તમારે વિસર્જન. ઓમ નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભૂકા વિશ્વવેદાઃ સુવેનતા રક્ષો વાર્ષ્ટાનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. હાથમાં ફૂલ અને ચોખા રાખી દેવાના. ઓમ પિતૃભ્યઃ સ્વદાયિભ્યઃ સ્વદા નમઃ, પિતામહેભ્યઃ સ્વદાયિભ્યઃ સ્વદા નમઃ. અક્ષરં પિતરો ભીમદંત પિતરો ત્રિદેવંત પિતરા પિતરા સંતધ્વમ્મા. ત્યાં પિંડની ઉપર પધરાવી દો. પિંડસ્થ પિતૃભ્યો નમઃ. પિંડસ્થ દેવતાભ્યો નમઃ. સર્વોપચાર ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. ત્યાં પાણી રેડવાનું છે. હવે ચાલો. અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર તે સર્વે તૃપ્તિમાયાન્તો નીલ પૃચ્છેષુ અર્પિતા. હા, જલની ચમચી ભરી રાખજો. વિષ્ણુરત્રાદ્ય મહામંગલ્ય પૂર્વોચ્ચરિત પ્રધાન સંકલ્પાનુસારેણ અદ્ય દિને માતા પિતાનું નામ બોલી જવાનું. યથાશક્તિ પૂર્વક શ્રાદ્ધ વિધિ નિમિત્તાંગ ભૂતમ યથાશક્તિ પૂર્વક શય્યાદાન નિમિત્તાંગ ભૂતમ યથાશક્તિ પુણ્યદાન ચ કરીશીએ. છોડી દો ત્યાં 2 શૈયાને હાથ રેડી દો બેન. બસ તત્સત કૃષ્ણાર્પણમસ્તુ. આ 2 ખાટલા છે ને તમે કૃષ્ણાર્પણમસ્તુ. અને ત્યાં કંઈક દ્રવ્યદાન પણ બંને સંતાનોના ઈ છે. બેન પોતે માતા પિતાની સેવા કરે છે તો પોતાનું આખું જીવન માતા પિતાને અર્પણ કરવું આ બહુ દુર્લભ વસ્તુ છે. પરંતુ આ બેને પોતાનું આખું જીવન માતા પિતાની સેવામાં અર્પણ કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે આવા સંતાનોને. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આ બધા દેવતાઓ શાસ્ત્રમાં આપણને બતાવ્યા છે.